આવી જાવ ઓલો જમવા જમવાનું થઈ ગયું. ભાઈ હલવો એ ભાઈ હલવો મૂક ને એ ભાઈ હલવો દે ને હલવો. હા ભાઈ આપણા સબસ્ક્રાઇબરો છે. હાલો મિત્રો સ્વાગત છે ને વ્લોગ વિડીયો ની અંદર. તો કેમ છો બધા મજામાં? તો આપણે પણ મજામાં. તો મસ્ત મજાના તમને કહું તમને તો દેખાતું દેશે કારણ કે મસ્ત મજાના થઈ ગયા રેડી ને આપણે જવાનું છે આજે લગ્નમાં. મિત્રોનો જો નાઈન ધોઈને રેડી ને આપણા બૂટ બૂટ જેવો કમ્પ્લીટ થઈ ગયા છે ને તો ભાઈ આપણે શું છે લગ્નમાં જવાનું છે આજે. અને મિત્રો હમણાં કઈ વ્લોગ આવતા નહોતા પણ થોડુંક શું છે થોડાક એવા કામમાં વ્યસ્ત થઈ ગયા છે એના કારણે કઈ આપણે વ્લોગ શૂટ નથી થતા એવું. તો ભાઈ મસ્ત મજાના જ લગ્નમાં જવાનું છે ને તો તૈયાર તો થઈ ગયા રેડી થઈ ગયા તો ફટાફટ નીકળી જવું છે કારણ કે ઘણા વાગ્યા છે થોડુંક મોડું પણ થઈ ગયું છે. તો વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહીએ તો હાલો આપણે ફટાફટ નીકળીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પૂગી ગયા છે વદર ગામ ને વદર ગામની બહાર નીકળી ગયા છે સીમમાં. ભાઈ આપણે અહીંયા એક નાનકડો એવો બ્રેક લીધો છે આપણે રામ ત્યારે પાર્કિંગ થઈ ગઈ છે ને ભાઈ રસ્તાની વાત કરું તો ભાઈ ગજબ એવો રસ્તો એમ છે ભાઈ અમારા ગામ કરતા સારો છે મસ્ત રસ્તો છે ને ભાઈ ઠંડી થોડીક થોડીક તો શું છે ટુ વ્હીલમાં લાગે જ નહીં કારણ કે શું છે સવારમાં તમને કહું થોડુંક ઝાકળ તમને દેખાતું છે તો ઝાકળ છે થોડું એના હિસાબે થોડીક ઠંડી લાગે છે એવું છે. તો ભાઈ મસ્ત મજાનો માવો ખાઈ નાખી પછી ફટાફટ નીકળી જાય એ આપણે થોડુંક જવાનું છે તો હાલો ફટાફટ માવો બાવો ખાઈ નાખી પછી ભાગીએ એકદમ ફટાફટ. આપણે પેલા સુરત થી મહેમાનો આવી જાય આપણે નીકળી જાય એવું છે તો હાલો નીકળી. તો મિત્રો ફાઇનલી પરવડે ભૂગી ગયા છે ને તમને કહું મામેરું બામેરું બધું દઈ નાખ્યું છે કમ્પ્લીટ થઈ ગયું રેડી જોવા બધા મામેરું કમ્પ્લીટ થઈ ગયું છે. બધા મહેમાનો અહીંયા બેઠા છે તમને કહું મામેરું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જમણવાની શરૂઆત કરવાની છે ટૂંક સમયમાં. તો બધા આવી ગયા છે બેન ની બધા રેડી થઈ ગયું છે હાલો જમણવારમાં જઈએ જમવાનું પતાવી. તો મિત્રો ફાઇનલી આપણે જમણવાર મંડપ તરફ આવી ગયા છે ને પૂછી ગયા છે. જો અમારા વરાજા અહીંયા ઉભા છે ભાઈ. વરાજા કેમ છે ભાઈ? સારું. હા ભાઈ સિક્કા પડે હો વરાજા. હા ભાઈ અણવર છે અણવર અમારા જમાય થાય છે ભાણિયા જમાય બરોબર ને. કેમ છે ભાઈ અણવર તમારે? હા આ ભાઈબંધ છે આપણા કેમેરામેન છે હમણાં ફોટા પાડી દે. થેન્ક યુ ભાઈ. તો હાલો આપણે મિત્રો અંદર જઈશું અને જમણવાર શરૂ થઈ ગયું મસ્ત મજાનું જમી લઈએ. પેલા સાંડલો કે નાખી સાંડલાનું કાઉન્ટર થઈ ભાઈ મસ્ત ગણપતિ દાદાની મૂર્તિ છે દર્શન કરી. ભાઈ જો બધા મહેમાનો આવી ગયા છે ને ભાઈ સાંડલા કાઉન્ટર છે પેલા સાંડલો થઈ જાય આપણો કરી નાખીએ. મિત્રો આપણે જમણવાર મંડપમાં પૂજી ગયા છે ને ભાઈ જમણવાર મસ્ત મજાનું શરૂ થઈ ગયું છે. જો કાઉન્ટર બાઉન્ટર ગોઠવાઈ ગયું છે બધું રેડી થઈ ગયું. મહેમાનો બધા બેસી ગયા છે જમવા ભાઈ મસ્ત આયોજન બહુ જબરું છે. જો તમે જોઈ શકો
તો ભાઈ આપણે ત્યાં જમણવાર થઈ ગયું ચાલુ, તો આપણે પણ જમી લઈ મસ્ત મજાનું. અહીંયા જોવો ભાઈ બાળકો બધા જમે છે ભાઈ, બધા જોવા મસ્ત મજાનું જમવાનું છે, પણ પૂરી ભજીયા રેડી. તો હાલો આપણે ફટાફટ જમણમાં બેસી જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે ને, તમને કહું અહીંયા જો બધા મિત્રો આપણે બેઠા છે, તમને કહું આપણા સબસ્ક્રાઈબરો છે ને મિત્રો છે, જો બધા ગોઠવાઈ ગયા છે ભાઈ કાઉન્ટરે. મસ્ત મજાનું જમણ શું છે ભાઈ, પણ બોલો સારું સારું ને? હા એમ. તો ભાઈ જો બટેટા પીરસે છે આ ભાઈ, ભાઈ ચટણી ભાઈ જમાવટ છે ભાઈ. આ શાક શેનું છે? પનીર નું શાક છે મસ્ત. આવી જવાલો જમવા થઈ ગયો છે. આ ડાય વાળા જો ભાઈ, આ ભાઈ આપડા સબસ્ક્રાઈબરો છે, મિત્રો છે, બરોબર. તો ભાઈ જમવા બેસી ગયા છે ને, આપણે જમવામાં જો બધા બેસી ગયા છે મહેમાનો ને. આપણે ભાઈ સીન લેવાનો ભૂલાઈ ગયો છે. હલવો છે આપણે મસ્ત મજાનો, પનીર ટીકાનું શાક પંજાબી 101 માં ફૂલ માનું, બરોબર ને પ્રદીપભાઈ? અમારે હલવો છે. હલવો હલવો કરતો પ્રદીપ પરોડીમાં આવ્યો. चुप बिल्कुल चुप हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की અરે 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 આય ભાઈ, આમ ન હોય. આમ જો વરાજા જો ભાઈ માન દેવ મળ્યા છે. આ લાડવા મૂકી કરતા હલવો મૂક ને ભાઈ, હલવો. એ ભાઈ હલવો મૂક ને, એ ભાઈ હલવો દે ને, હલવો. તો મિત્રો જમી કરીને થઈ ગયા છે નવરા, નમી જાય છે ભાઈ ઘર બાજુ જાય છે. જમી લીધું છે મસ્ત. ને તમને કહું ઘરે અમારા મોટભાઈ સુરત થી આવ્યા છે, તેને મૂકવા જવાનું છે. તો આપણે જઈ ઘર બાજુ, પછી મળીએ તમને પાછું. Our hearts beat to the city streets. We began to feel the fire. તો મિત્રો ફાઇનલી જમી કાઢી લીધું છે ને, આપણે તમને કહું એવું ઇમરજન્સી તો ફટાફટ આવી ગયા છે ઘરે. ઘરે તમને કહું કંજડા પૂઈ ગયા છે ઘરે, કારણ કે થોડુંક કામ હતું. કારણ કે જો અત્યારે અહીંયા આપણે પોસ્ટ ઓફિસે થોડુંક અગત્યનું કામ હતું. આપણે ભાઈ સુરતથી આવ્યો હતો, ત્યાંનું થોડુંક કામ હતું. ત્યાં પોસ્ટ ઓફિસે આવી ગયા છે, ફટાફટ હાલો કામ પતાવી દઈએ, બરોબર. તો ફાઇનલી ભાઈ ઓલમોસ્ટ આપણું કામ પતી ગયું છે બધું. તમને કહું આપણે પોસ્ટમાં જે કામકાજ હતું એ બધું પતી ગયું છે ને, આવી ગયા છે ઘરે ને ભાઈ. બધું અમારા દાદાના છોકરાનું કામ પતી ગયું છે ને, બધું રેડી થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે જવું છે પાલતા. આ પ્રદીપ ભાઈ થઈ ગયું છે અંધારું મસ્ત મજાના. તમને કહું આવી ગયા છીએ ધાબામાં થઈને. તમને કહું આપણે વહી ગયા હતા, હું છે કામે વહી ગયા હતા ને, થોડુંક કામ હતું બીજું ને, એટલે અટવાઈ ગયા હતા ને ભાઈ. અંધારું થઈ ગયું, ઘરે આવ્યા હતા પાછા અમારે જીલુભાઈ જવો અમારે હારે છે અત્યારે. ને ભાઈ ધાબામાંથી જઈને હેઠે રસોઈનું કામકાજ ચાલુ છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા રસોઈ બને છે ભાઈ. બની જાય જમવાનું એટલે જમી લેવાનું છે. ભૂખ લાગી છે ને ભાઈ, આજ બહુ થાકી ગયા. તો આપણે વિડીયો પણ પૂરો કરી દઈએ, બરોબર. તો ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રી પાછા મળીશું કાલે નવા વ્લોગ દિવસ સાથે. ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી, જય બાવતાન, રામે રામ ડાયરાને.